આઈસીયુ આમ તો આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં એક સૌથી સ્વચ્છ અને સુઘડ રૂમનું દ્રશ્ય સામે આવી જાય, પરંતુ અમે આપને હવે જે દ્રશ્યો બતાવવાના છીએ તે ગુજરાતના વિકાસના દાવાઓ સામે સવાલ ઊભા કરી રહ્યા છે, કારણ કે અહીં તો હોસ્પિટલનું આઈસીયુ જ છે આઈસીયુમાં। જી હા, આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 15,000 કરોડનું છે ને આગામી વર્ષ માટે સુવિધાઓ વધારવાના નામે 17,000 કરોડનું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરાયું છે, પરંતુ રાજ્યનું સૌથી વધુ બજેટ ધરાવતી એએમસીની હોસ્પિટલમાં શું સુવિધાઓ છે તેની સાબિતી આ દ્રશ્યો આપી રહ્યા છે। એલજી હોસ્પિટલમાં વેન્ટિલેટરના દર્દીઓને સ્ટ્રેચર પર સારવાર અપાતી હોવાની TV9ની ટીમને માહિતી મળી હતી અને જ્યારે અમે આઈસીયુ વોર્ડમાં પહોંચ્યા ત્યારે 10થી વધુ દર્દીઓ સ્ટ્રેચર પર સારવાર લઈ રહ્યા હતા, જેની કેટલીક તસવીરો અમારા મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ છે। અલબત્ત પરવાનગી બાદ જ્યારે ટીમનો કેમેરામેન આઈસીયુ વોર્ડમાં પહોંચ્યો ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા સ્ટ્રેચર પર રહેલા દર્દીઓને એકાએક ત્યાંથી દૂર કરી દેવાયા। જો કે માત્ર સ્ટ્રેચર જ નહીં, પરંતુ સવાલ ઉઠાવતા અનેક દ્રશ્યો TV9ના કેમેરામાં કેદ થઈ ગયા છે। આઈસીયુમાં સ્વચ્છતાનો અભાવ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો, તો જોવી ગમે નહીં તેવી ચાદરો અને ગંદા ગાદલા પણ ઉડીને આંખે વળગતા હતા। સવાલ એ કે દર્દીઓ માટે યોગ્ય સુવિધા શા માટે નહીં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 15,000 કરોડનું બજેટ છે, પરંતુ તેમ છતાં એલજી હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં આઈસીયુ હોસ્પિટલમાં બેડ ઓછા પડે છે। 108ને એવા મેસેજ આપવા પડે કે વેન્ટિલેટરના દર્દીઓને અહીંયા મોકલવા નહીં। ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય। નહિવત બેડ છે અથવા તો પછી બેડ વધારવાની ક્ષમતા સંચાલકોમાં નથી। બીજી તરફ જોઈએ તો સ્ટ્રેચર પર જ્યારે દર્દીઓને રાખવા પડે તે પણ એક શરમજનક બાબત ગણી શકાય કે આખરે શા માટે જે સ્ટ્રેચર પર રાખવાના જે પેશન્ટ જે હોય છે તે પ્રકારની ફરજ પડી રહી છે। મહત્વની બાબત છે કે સ્ટ્રેચર પર કદાચ 1-2 કલાક કોઈ પેશન્ટ રહે તો તે ખૂબ જ સામાન્ય બાબત ગણી શકાય, પરંતુ કલાકોના કલાક સુધી અને દિવસોના દિવસ સુધી સ્ટ્રેચર પર પેશન્ટને રાખવાની વાત આવે તો તે કોઈ પણ દર્દી માટે અને તેના સગા માટે ખૂબ જ મુશ્કેલીજનક બાબત ગણી શકાય। મહત્વની બાબત એ છે કે આખરે જો સ્ટ્રેચર પર દર્દીઓને રાખવામાં આવતા હોય તો તે સંચાલકોએ પોતાના સંચાલનમાં ક્યાંક કોઈક અલગની વ્યવસ્થા કરવી પડે તે બાબત નિશ્ચિત છે। અને મહત્વની બાબત એ છે કે આ પ્રકારની વ્યવસ્થાના કારણે દર્દીઓ હેરાન પરેશાન થાય છે અને અહીંયા આવ્યા બાદ અન્ય હોસ્પિટલના તેઓને ધક્કા ખાવા પાડે છે, તે બાબત પણ એટલી જ મહત્વની છે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। મુદ્દો એ છે કે એલજી હોસ્પિટલ સતત દર્દીઓથી ઉભરાતી રહે છે। આઈસીયુમાં રહેલ દર્દી ઓક્સિજન કે પછી વેન્ટિલેટર પર સારવાર મેળવતા હોય છે, જેમના માટે હાઇડ્રોલિક કે પછી ઓટોમેટિક બેડની વ્યવસ્થા જરૂરી છે, ત્યારે તેમને આ રીતે સ્ટ્રેચર પર સારવાર આપવી કેટલી યોગ્ય? જ્યારે આ અંગે અમે એલજીના સુપરિન્ટેન્ડન્ટને સવાલ કર્યો ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળો। સ્ટ્રેચર પર જનરલી પેશન્ટ્સ નથી હોતા। કોઈક વાર એવું થાય કે કોઈક બીજું પેશન્ટ છે એ શિફ્ટ થવાનું છે, કોઈક એવા પેશન્ટો છે કે જેને અમારે કાં તો સ્ટેપ ડાઉન કરવાના હોય કે હમણાં 1-8 કલાકમાં સરખા થઈ જશે તો વોર્ડમાં શિફ્ટ કરી શકીશું, કાં તો HDUમાં શિફ્ટ કરી શકીશું, અને કાં તો પછી એવા પેશન્ટ હોય કે જેને તમે સપોઝ વેકન્સી નથી પણ બહાર મોકલીએ તો અત્યારે હાલને હાલ બહાર મોકલીને નુકસાન થાય પેશન્ટનું। એના કરતાં તમે એને થોડીક પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપો અને ત્યાં સુધીમાં વેકન્સી થાય કાં તો એ પેશન્ટ થોડું સારું થઈ જાય, તો એના માટે એને સ્ટ્રેચર પર લેવું પડે। દાવો છે કે કોઈ દર્દી સારવાર વિના રહી ન જાય તે માટે આ રીતે સ્ટ્રેચર પર પણ રાખવામાં આવે છે। હોસ્પિટલની ભાવના તો સારી છે, પરંતુ આ ઘટના તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવી રહી છે। તો જે પ્રકારે દર્દીઓને સ્ટ્રેચર પર સારવાર આપવામાં આવી રહી હતી, જો કે TV9ના કેમેરા જોઈને ત્યારબાદ મોટાભાગના દર્દીઓને ખસેડી દેવામાં આવ્યા, પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે દર્દીઓને શા માટે સ્ટ્રેચર પર સારવાર આપવાની ફરજ પડી? આઈસીયુના દર્દીને સ્ટ્રેચર પર સારવાર આપવી એ કેટલી યોગ્ય? તેમના માટે અલગથી બેડની સુવિધા હોવી જ જોઈએ ને તે સૌ કોઈને ખબર છે, તો શા કારણે આઈસીયુના દર્દીઓને આ પ્રકારે સ્ટ્રેચર પર સુડાવી દેવામાં આવ્યા?
સ્ટ્રેચર પર ગાદલાની સુવિધા જ નથી હોતી, જેને કારણે જે દર્દીઓ છે તેઓને સારવારમાં હાલાકી ભોગવવી પડતી હોય છે. એએમસી દ્વારા કરોડોના પ્રોજેક્ટ જે છે, કરોડોના જે બજેટ છે તે ફાળવવામાં આવે છે આ સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ વધે તે માટે, પરંતુ આ વપરાય છે ક્યાં તે સવાલ છે. ઓક્સિજનના દર્દીને સ્ટ્રેચર પર સારવાર આપવું કેટલું યોગ્ય? સ્વાભાવિક છે કે જેને આઈસીયુમાં રાખવાની ફરજ પડતી હોય તે પ્રકારના દર્દીઓને હાલ સ્ટ્રેચર પર સારવાર આપવામાં આવી રહી છે. એએમસીનું 15,000 કરોડનું બજેટ છતાં હોસ્પિટલ્સમાં આ પ્રકારની હાલાકી. દર વખતે બજેટમાં મોટો ફાળો જે આપવામાં આવે છે સરકારી હોસ્પિટલ્સને તે ક્યાં વપરાય છે? કોરોના કાળમાં 200થી વધુ આઈસીયુ બેડ ઊભા કરવાનો દાવો જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો, તો આ બેડ ગયા ક્યાં? કોરોના બાદ શું આ બેડ હટાવી લેવાયા કે પછી તે તાત્કાલિક અદૃશ્ય થઈ ગયા? ત્યારે હવે સવાલ એ પણ છે કે જે બજેટ ફાળવવામાં આવ્યો છે આ પહેલા પણ જે બેડની સુવિધા ઊભી કરવામાં આવી હતી, વધુ સુવિધાઓ આપવાના વાયદાઓ કરવામાં આવ્યા હતા, તે તો નહીવત છે. દર્દીઓ તો હાલ હાલાકી ભોગવી રહ્યા છે. એલજી હોસ્પિટલના જે 200 બેડની વાત કરવામાં આવી હતી કોરોના સમયે, તે બેડ ગાયબ ક્યાં થઈ ગયા? રાતોરાત આ બેડ ગયા ક્યાં? અદ્યતન સારવારનો દાવો તો કરવામાં આવે છે, પરંતુ આ દાવાઓની વચ્ચે સ્ટ્રેચર પર જે સારવાર કરવામાં આવી, જેના દ્રશ્યો TV9 આપણે બતાવ્યા, તે ઘણા સવાલ ઊભા કરી રહી છે. ઓછા બેડના લીધે ક્રિટિકલ દર્દીઓને ન લાવવા માટે 108ને પહેલાથી જાણ કરી દેવી પડે છે, કારણ કે અહીં એ પ્રકારની કોઈ સુવિધા નથી જેથી દર્દીઓને યોગ્ય સારવાર ઇમરજન્સીમાં આપી શકાય. એટલા માટે 108ને પણ આવી ક્રિટિકલ કન્ડિશનમાં જાણ કરી દેવામાં આવે છે કે આવા દર્દીઓને અત્યારે અહીં સારવાર માટે એલજી હોસ્પિટલમાં ન લાવવામાં આવે. પરંતુ ચોક્કસ સવાલ તો વારે એ જ થાય છે કે કોર્પોરેશન દ્વારા દર વર્ષે બજેટમાં જે કરોડો રૂપિયા હોસ્પિટલમાં ફાળવવામાં આવે છે તે આખરે વપરાય છે ક્યાં?